ઘા કરે એટલે વધાવો થાય. એના માટે સારામાં સારી ઇફેક્ટિવ દવા છે. કોરોના જેમ લોંગ ઇબોલા અસર પણ રહી જાય. પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ નથી, પૂરતા પ્રમાણમાં ડૉક્ટર નહોતા, કામ કરવાનું બંધ કરી દે છે, ઇન્ટરનલ બ્લીડિંગ થવા માંડે. ડૉક્ટરો પાસે બીપી સૂટ પણ નહોતા, સારા ગ્લવ્સ પણ નહોતા. સેન્ટરમાંથી ક્વોરન્ટાઇન ઝોનમાંથી એક વ્યક્તિ ભાગે. જય માતાજી, હું જયદીપસિંહ જાડેજા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા વાયરસની વાત કરવાના છે જે હાલ સમગ્ર વિશ્વમાં એની ચર્ચા થઈ રહી છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે માણસના મૃત્યુ પણ થઈ રહ્યા છે. તો આજે આપણે આ વાયરસની ચર્ચા કરીએ શિવરાજભાઈ ખાચર સાથે. સ્વાગત છે તમારું આજના શોમાં. જય માતાજી. ઇબોલા વાયરસ પ્રથમ ક્યારે જોવા મળ્યો? ઇબોલા વાયરસ કોંગોના એક યામ્બુકુ કરીને ગામ છે. બરોબર. 1976ની માલપા એ ગામમાં એક સ્કૂલ ટીચર કોઈ કારણોથી કોઈ કામથી જંગલમાં જાય છે. બરોબર. જંગલમાંથી પાછો આવે છે, પણ અમુક સમય વીતતા એને અત્યંત ગંભીર તાવ આવે છે. પહેલા દિવસે તાવ આવ્યો, પથારી વશ થઈ ગયો. જેમ જેમ સમય વીતતો ગયો, 2-4 દિવસો ગયા એટલે એને અત્યંત શરીરમાં કળતર થવા માંડે છે, તેનું બ્લીડિંગ થવા માંડે છે. તે પછી 4-5 દિવસો વીતે, અઠવાડિયું વીતે એટલે એના શરીરના અમુક અંગો કામ કરવાનું બંધ કરી દે. કિડની કામ કરવાનું બંધ કરી દે છે, લીવર ફેલ થઈ જાય છે, જેના કારણે આગળ જતા તેનું લો બ્લડ પ્રેશરના કારણે તેનું મૃત્યુ થાય. એ શિક્ષકનું તો મૃત્યુ થયું, પણ પછીના સમયગાળામાં ગામમાં એક અત્યંત ગંભીર રોગચાળો ફેલાય છે. એ શિક્ષકના ઘરના લોકો બધા મૃત્યુ પામે છે. ગામમાં રોગચાળો ફેલાઈ જાય એટલે ગામમાં ઘણા મૃત્યુ થાય છે. તે વિસ્તારમાં ફેલાઈ જાય છે રોગચાળો. અને એ રોગચાળો ફેલાવા પાછળનું કારણ કે રોગચાળો ફેલાણો તો એ વખતે 1970ની માઇલ પાસે કોંગો દેશમાં, હાલનું રિપબ્લિક ઓફ કોંગો, એ દેશમાં હોસ્પિટલની સુવિધા ઓછી હતી. પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ નથી, પૂરતા પ્રમાણમાં ડૉક્ટર નહોતા, પૂરતા પ્રમાણમાં ટ્રીટમેન્ટ નથી થતી. આના કારણે ટૂંક સમયની માઇલ પર ઝાઝો વિસ્તાર લઈ ગયો એ રોગ. શરૂઆતમાં ડૉક્ટરોને કાંઈ સમજાતું નહોતું કે આ છે શું, આ માણસો શેના કારણે મરી રહ્યા છે. શરૂઆતમાં એમને એવું હતું કે મેલેરિયા છે, કોઈ બીજો કોઈ રોગ છે. પછી કોઈ રિપોર્ટ દ્વારા એમને જાણવામાં આવ્યું કે આ નવા પ્રકારનો વાયરસ છે. અને પછી એને યામ્બુકુ ગામની એક નદીનું નામ છે ઇબોલા. ઇબોલા નામની નદી પરથી વાયરસને ઇબોલા નામ આપવામાં આવ્યું. તો આ જે ઇબોલા વાયરસ છે એ કેવી રીતે ફેલાય છે અને શાના કારણે ફેલાય છે? શું એ ચેપી છે કે એકબીજાના સંપર્કમાં આવવાથી ઇબોલા વાયરસ થઈ શકે? ઇબોલા વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. ચામાચીડિયા રોગ આ વાયરસને કેરી કરે છે. તેના શરીરમાં આ વાયરસ જોવા મળે, પણ ચામાચીડિયું બીમાર ન પડે. એના શરીરમાં એ વાયરસ હોય પણ એ બીમાર ન પડે. હવે એના સંપર્કમાં બીજા જંગલી પ્રાણીઓ આવે. જંગલી પ્રાણીઓ આવે એટલે એ વાયરસગ્રસ્ત થાય. પછી જે કોંગો જે દેશ છે એ અત્યંત ગરીબીમાં જીવતો દેશ છે, એટલે ત્યાં જંગલી પ્રાણીઓના શિકાર કરવા એ બધું એક નોર્મલ વાત છે. તો ત્યાંના માણસો એ જંગલી પ્રાણીઓના શિકાર કરે એટલે ખાવામાં આવે એટલે એના દ્વારા તે વાયરસ તેમના શરીરમાં જાય. કોઈ પછી શરીરમાં જાય એ વાયરસથી ઇન્ફેક્ટેડ થાય કોઈ પણ માણસ, પછી બીમાર પડે એટલે બીજા માણસો તેના સીધા સંપર્કમાં આવે તો તેમ પણ ફેલાય છે. અમુક દર્દીની સારવાર દરમિયાન અસરગ્રસ્ત થઈ જાય. કોઈ પણ પરિવારના કોઈ સભ્યને આ વાયરસની અસર હોય પણ રિપોર્ટ ને પૂરતા પ્રમાણમાં થતા નથી.
તો રિપોર્ટ થયા પહેલાં એ જે બીમાર વ્યક્તિ હોય એની સારવાર કરવામાં આવે તો એ અસરગ્રસ્ત થવાના ચાન્સ વધી જાય છે. તો આ વાયરસના મુખ્ય લક્ષણો શું હોઈ શકે? શું આપણે એમને આપણે શરીર ઉપરથી જાણી શકીએ કે આપણને આ વાયરસ થઈ ગયો છે? ના, પહેલી વાત તો આ વાયરસ કોઈ પણ વ્યક્તિને અસર કરે હા, પછી 2 થી 21 દિવસ સુધી કોઈ લક્ષણો દેખાડતો નથી. બરોબર. 21 દિવસ પછી માથું દુખવું, તાવ આવવો, તાવ એટલે નોર્મલ ને અત્યંત ગંભીર તાવ આવી જવો, એવા રોગો એને થવા માંડે. પછી 2-5 દિવસનો સમય વીતે પછી એની કિડની કામ કરવાનું બંધ કરી દે છે, લીવર કામ કરવાનું બંધ કરી દે છે, ઇન્ટરનલ બ્લીડિંગ થવા માંડે છે. આ કારણે તેના ઓર્ગન ફેલ થઈ જાય છે, કિડની ફેલ થઈ જાય છે, અને મોટા ભાગના તો આ કારણે જ મૃત્યુ પામે છે, ઓર્ગન ફેલ થઈ જવાના કારણે. અને બ્લડ પ્રેશર આના કારણે બહુ વધારે માત્રામાં લો થઈ જાય, તેના કારણે મૃત્યુ થાય છે. તો આ વાયરસ જે છે ઇબોલા વાયરસ, એની સારવાર કેવી રીતે થઈ શકે? શું એની કોઈ વેક્સિન છે? ના, શરૂઆતમાં આની કોઈ વેક્સિન હતી નહીં. 1970માં જ્યારે આ સ્ટ્રેન પહેલી વાર આઉટબ્રેક થયો ત્યારે તેની કોઈ વેક્સિન હતી નહીં. એ વખતે ડૉક્ટરો સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી શકતા, કે કોઈ ઓક્સિજન છે, કોઈ બાટલા ચડાવવા, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું. આનું છેલ્લે માણસોનું મૃત્યુ પાછળનું કારણ લો બ્લડ પ્રેશર હતું. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું, આ રીતે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી શકતા. હાલમાં ઘણી થિયરી છે કે જે થિયરીથી ડૉક્ટરો ઈલાજ કરે તો અમુક ટકા પ્રમાણે એ સક્સેસ છે. અને હાલમાં એની એક વેક્સિન પણ છે, ઇરવેબો કરીને. ઇરવેબો કરીને જે વેક્સિન છે તે ઝાયરે ઇબોલા, જે ઇબોલા વાયરસનો એક પ્રકાર છે, ઝાયરે ઇબોલા. 1970માં પણ એ ફેલાણો હતો. એ જે ઝાયરે ઇબોલા છે તે વાયરસનો પ્રકાર, તેના માટે સારામાં સારી ઇફેક્ટિવ દવા છે. સૌથી વધારે મૃત્યુ કયા સમયગાળા દરમિયાન જોવા મળે? સૌથી વધારે મૃત્યુનો આંકડો 2014 થી 2016 વચ્ચેનો જે આઉટબ્રેક હતો તેમાં જોવા મળ્યા છે. 2013ના અંતમાં એક ન્યૂ ગિનીના એક ગામમાં એક છોકરો બીમાર પડે. બરોબર. ટૂંક સમયમાં તેને અત્યંત તાવ આવી જાય છે, તેના અંગો ફેલ થવાના કારણે તે છોકરાનું મૃત્યુ થઈ જાય. એ છોકરો મરે પછી એની દફન વિધિ જે કાંઈ કરવામાં આવી એ બધું એના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું. એટલે એના પરિવારના સભ્યો પણ આ ચેપી રોગના કારણે અસરગ્રસ્ત થયા. તેના પરિવારના સભ્યો પણ મૃત્યુ પામ્યા. પછી ધીમે ધીમે આ રોગ ગામમાં ફેલાણો, આજુબાજુના વિસ્તારમાં ફેલાણો. પણ આ વિસ્તાર જંગલ વિસ્તારમાં હોવાના કારણે કોઈ વસ્તુ બારી ન પડી, કોઈ વૈજ્ઞાનિકો, કોઈ ડૉક્ટરોના સંપર્કમાં જ ન આવ્યા. 2013માં જે શરૂ થયેલો રોગ એ 2014માં સામે આવ્યો. ત્યારે ડૉક્ટરોને ખબર પડી કે આ એક ઇબોલા વાયરસનો અસર છે. અને આ એ વખતે કાબૂમાં કરવાનો સૌથી વધારે મૃત્યુનો આંકડો થયો. એનું કારણ શું હતું? પહેલી વાત તો બહુ મોડી ખબર પડી. બીજું કે કોંગો દેશમાં નથી સારા દવાખાના, નહોતા પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, નથી સારવાર, કે નહોતા સાધનો. ડૉક્ટરો પાસે પીપી સૂટ પણ નહોતા, સારા ગ્લવ્સ પણ નહોતા. અમુક પ્રમાણમાં તો ડૉક્ટરો પણ પ્રભાવિત થયા. પછી એક બીજું કારણ એ કે એ જે આફ્રિકી દેશના જે માણસોમાં એક દફન વિધિમાં બહુ એ બધાને માનસિક રીતે એવું કે કોઈ પણ વસ્તુ થઈ જાય દફન વિધિ તો અમારા હાથે જ થવી જોઈએ. એટલે આ જે વાયરસના કારણે જે મૃત્યુ પામેલા લોકો હોય તેની બોડીને જો ડૉક્ટરોને ખબર પડી, ડૉક્ટરો તો એમને બોડી હોપતા નહોતા, પણ જે દવાખાને નથી પૂગ્યા એવા માણસોને જે દફન વિધિ કરવામાં આવે અને એ દેશોની માલિકે ડેડ બોડીને નવરાવી પછી એને દફનાવી એવા રિવાજો છે. એ રિવાજોના કારણે
પણ આમાં વધુ ફેલાવો થયો. 2014 થી 2016 વચ્ચે 28,600 કેસ નોંધાણા અને 11,325 કન્ફર્મ મોત. કે આટલા મોત. હવે આ આંકડો આપણે જો કોરોના વાયરસ સાથે કમ્પેર કરીએ ને તો બહુ વધારે કહેવાય. ઇબોલા સર્વાઈવલને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ પછી એના શરીરમાં કેવી અસર થાય? મુશ્કેલીનો સામનાની વાત કરીએ તો માણસો એમનાથી બીવા માંડ્યા કે આને આપણે પાયા જઈશું, આને અડશું, આને અરે બેસશું, ઉઠશું તો આપણને થાય છે આપણા ઘરના સભ્યો મરી જાય છે, આપણે મરી જઈશું. એવો એક ડર માણસોના મગજમાં બેસી ગયો હતો, જેના કારણે માણસો આ જે સર્વાઈવર જે ઇબોલા વાયરસમાંથી જીવતા રહી ગયા હતા એમને માણસો દૂર રાખવા માંડ્યા. કોઈ એમને નોકરીએ ન રાખે, કોઈ કામ ધંધે ન રાખે. એવી પરિસ્થિતિમાં એમને ગુજારો કરવો પડ્યો હતો અને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અને વાત કરીએ શું શું લક્ષણો રહી જાય છે તો અમુક કેસમાં કોરોના જેમ લોંગ ઇબોલા અસર પણ રહી જાય છે કે કોઈ પણ માણસને ઇબોલા થાય, મટી જાય, તો એનું શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો એ જીવી હોતન જાય. તો બધાય તો નથી જ મરતા, પણ અમુક અસરો રહી જાય છે કે જોઈન્ટ પેન, હાંધાનો દુખાવો રહી જાય અમુકને આજીવન, અમુકને શ્વાસ લેવામાં તકલીફ રહી જાય, અમુકને સાંભળવામાં તકલીફ રહી જાય. આવી અલગ અલગ અમુક તકલીફો, અમુકને માનસિક સંતુલન બગડી જાય, યાદશક્તિ ન રહે. એવા ઘણી અસરો આ સર્વાઈવરોમાં જોવા મળે. હાલમાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એ ફોટા પાછળનું શું રહસ્ય છે? એ જે ફોટો જે વાયરલ થઈ રહ્યો છે એ 2014માં એક ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી, ક્વોરન્ટાઇન ઝોનમાંથી એક વ્યક્તિ ભાગે છે. એ ભાગવા પાછળનું કારણ એ જે વિસ્તારની માલપા એક અફવાઓ એવી ફેલાઈ ગઈ હતી કે ડૉક્ટરો ઝેર દે છે, ડૉક્ટરો ઝેર દઈને મારી નાખે છે, પછી આપણા અંગોને વેચે છે, એનો વેપાર કરે છે, એનાથી પૈસા બનાવે. એવી બધી અફવાઓ હતી. એ અફવાના કારણે એ વ્યક્તિને ઇબોલા વાયરસ થાય છે. ઇબોલા વાયરસ માટે તેને ટ્રીટમેન્ટ સેન્ટરમાં ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે. ત્યાંથી એને મોકો મળે એટલે ભાગે છે. ભાગીની બહારો નીકળે છે. એની વાંહે પીપી સૂટ પહેરેલા ડોક્ટરો, પીપી સૂટ પહેરેલા કમ્પાઉન્ડરો, એ બધા એને પકડવા દોડે છે કે જો આ ભાગી જાય છે તો આખા ગામનું પૂરું કરશે. એટલે એને પકડવા દોડે છે ને બરોબર એક ફોટોગ્રાફરની નજરે ચડી જાય. ફોટોગ્રાફર ફોટો પાડી લે. પછી ઓલા વ્યક્તિને તો બધા પકડીને પાછો દવાખાનામાં લઈ જાય. પણ આ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એનો અર્થનો અનર્થ કરવામાં આવ્યો. વધારે ગંભીર દેખાડી દીધો કે આવો અત્યાચાર થાય છે, આ તે માણસોને, એવું કઈ હતું. એ કારણે ભાગ્યો હતો. તો આ વાયરસને કેવી રીતે રોકી શકાય અને સામાન્ય માણસે શું સાવધાનીઓ રાખવી જોઈએ? પહેલી વાત તો આ વાયરસ ફેલાય છે ક્યાંથી? જંગલથી. ચામાચીડિયામાંથી ફેલાય છે. તો એ જે વિસ્તાર રહ્યો એ પહેલી વાત તો જંગલ વિસ્તાર વધારે નહીં, ગામડાનો પ્રદેશ વધારે, એવું ત્યાં વિકાસ છે નહીં. તો આપણે રોકવા માટે કદાચ કોઈને થાય તો પહેલી વાત તો કે જંગલ વિસ્તારથી સેટું રહેવું. બરોબર. જંગલી પ્રાણીઓના સંપર્કમાં ઓછા આવો, કારણ કે ચામાચીડિયા દ્વારા કોઈ જંગલી પ્રાણીમાં એ વાયરસ આવ્યો હોય, એ પ્રાણીના સંપર્કમાં તમે આવો તમને થવાનો. તો પહેલો મુદ્દો એ કે જંગલી પ્રાણીઓના સંપર્કમાં ઓછું રહેવું. અને કદાચ તમને થઈ જાય, થઈ ગયા પછી કોઈ પણ એના અસર જણાય, અશક્તિ, તાવ, ઉલટી, એ જે એના લક્ષણો જે છે એ તમને જણાય તો વહેલી તકે તમારે દવાખાને આવી જાઓ, રિપોર્ટ કરાવી લેવો. રિપોર્ટ આવે નેગેટિવ આવે તો કાંઈ ઉપાધિ નહીં. જો પોઝિટિવ આવે તો એની એક વેક્સિન છે, બોય જે વેક્સિન આવે વેક્સિન લગાવી, વેક્સિન લઈ લો. એની સિવાય એને જે ટ્રીટમેન્ટ થાય તો ટ્રીટમેન્ટ કરો, તમારા ભાઈ બીજું પણ ન થવા માટે આપણે એ બધી વસ્તુથી સેટું રહેવું, તકેદારી રાખવી. અને કદાચ જો કોઈ વ્યક્તિને થઈ જાય તો વહેલી તકે ટ્રીટમેન્ટ માટે વેક્સિન લઈ લેવી, પછી જરૂરી ટ્રીટમેન્ટ લેવી. અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય
મૃત્યુ થાય તો મૃતદેહને સુરક્ષિત રીતે અંતિમ સંસ્કાર દેવો, કે કોઈ પરિવારના સભ્યોને અડવું નહીં. ડૉક્ટર કદાચ લાશ પાછી ન હોપે સુરક્ષાના કારણે તો એને દેકારા કરવા ન બેહાય કે આ અમારા ઘરના સભ્યોને કોઈ અંગ કાઢીને વેચી દેશે ના અંતે. એવી શિક્ષણ પૂરતું ન હોય ને એવી વાતો થાય, પણ એવું હોય નહીં. એટલે એક પ્રકારે લોક જાગૃતિ પણ બહુ જરૂરી છે. લોકો જેટલા જાગૃત હશે, જેટલા આ વસ્તુને સિરિયસ લેતા હશે, એમના રિકવરીના ચાન્સ એ વધારે છે ને એમને નહીં પણ થાય. બાકી જે કોઈ વસ્તુ માનશે નહીં, એ વિસ્તારના માણસો પહેલી વાત તો ભૂખ્યા હોઈ જાય અમુક, એટલે એ જંગલમાં શિકાર કરવા જવાના જ છે. જંગલમાં શિકાર કરશે એટલે ખાશે, થવાનું જ છે. તો અમુક વસ્તુથી છેટા રહે, જંગલ શિકાર ન કરવો, કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ હોય એને હારે રહેવું નહીં, એની સારવાર કરો તો પણ ધ્યાન રાખવું. એવી તકેદારી રાખવાથી ઓછો થાય. 2026ના ઇબોલા વાયરસની જે આઉટબ્રેક છે, શું પરિસ્થિતિ છે અને આ વાયરસ કેટલી હદે ખતરનાક છે? હાલમાં જે 2026માં જે વાયરસ ફેલાણો છે તે એક અલગ પ્રકારનો સ્ટ્રેન, બુંડી બુગ્યો નામ છે એનું. બુંડી બુગ્યો નામ અટપટું છે કારણ કે એ વિદેશનું સુડાનનું નામ છે. તો એ વાયરસના કારણે હાલની તકમાં 700 થી વધારે કેસ નોંધાણા છે. બરોબર. 170 થી વધુ મોત થયા છે. અને WHO દ્વારા આને એક ગંભીર મુદ્દો એ માટે ગણવામાં આવ્યો છે. આ નથી કોઈ માણસથી કોઈ સ્વાઇન ફ્લૂ ગોળે કે કોરોનાની જેમ હવામાં નથી ફેલાતો. ફેલાય છે તો એક માણસથી માણસમાં, અથવા તો તમે જંગલમાં જાઓ અને સીધો એના સંપર્કમાં આવો તો ફેલાય છે, બાકી કોઈ રીતે ફેલાતો નથી. પણ હાલની તકમાં જે એને એ રોગચાળો ફાટી નીકળ્યો છે એને કંટ્રોલમાં કરવામાં WHOનું કહેવું એવું છે કે પહેલી વાત તો એને પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી. શિક્ષણ ન હોય ને તમે ગમે એ વાત નાખો એ તમારી હાંસી જ પડે. ભૂવા દાણાને ઘા કરે એટલે વધાવો થાય જ. આ વસ્તુ એવી છે. ત્યાં અત્યારે હાલમાં લોકોનું માનવું એવું છે કે ડૉક્ટરો આ બધું કરે છે, ડૉક્ટરો ઝેર આપીને મારી નાખે છે, શરીરના ઓર્ગન્સ લઈ લે. બીજા નંબરમાં આને રોકવામાં સૌથી અઘરો મુદ્દો એ આ યુદ્ધની પરિસ્થિતિ. યુદ્ધની પરિસ્થિતિ આજે બીજે બાહ્ય દેશો જે લડે છે એ નહીં. સુડાનની માલપા અલગ અલગ આર્મ્ડ ગ્રુપો છે, પોતપોતાના વિસ્તારના અમુક ગ્રુપો, અને એમની માનસિકતા તો ડરવાળી છે કે આ એક ખોટું છે બધું એમ. એટલે ડોક્ટરો જે ચેકિંગ માટે રિપોર્ટ માટે જાય છે એમની માથે હુમલો કરે છે. કોઈ કેમ્પ હોય તો એમની કેમ્પમાંથી હુમલો કરે છે. અને જંગલવાળું વાતાવરણ છે ને એનું વિસ્તાર વધુ જંગલવાળો છે એટલે કોને થાય છે એ કોઈને ખબર રહેતી નહીં. સાના માના મરી જાય તો કોઈ નથી દવાખાને લાવતા, ડાયરેક્ટ દાટી દે. દાટવા જાય એટલે એના મૃતદેહને નવરાવે છે એમના રિવાજ પ્રમાણે, એને સ્પર્શ કરે છે એટલે બીજા લોકો ઇન્ફેક્ટેડ તો થાય જ. તો આ બધી જે એમની ચેન જે છે એના કારણે હાલની તકે WHO નું કહેવું એવું છે કે ફેલાવાના ચાન્સ બહુ વધારે છે. ને જો આની આ રીતે હાલશે તો 2026માં 2014 કરતાં વધારે કેસો નોંધાય છે. બરોબર. તો મિત્રો, આ વાયરસ આપણે જેટલો ધારીએ છીએ એટલો ખતરનાક નથી, પણ ખાલી જરૂરી છે તો એક અવેરનેસની. જો એ અવેરનેસ આપણામાં હશે તો આપણે આનાથી બચી શકીશું. તો ફરીથી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી જય માતાજી.